ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર અને તેનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલો અર્થ: પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગમાં વિરાજમાન એવા પ્રકાશમય ઈશ્વરનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સાચા માર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે. બીજો અર્થ: એ પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ નાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતર આત્મામાં ધારણ કરીએ છીએ. ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્ર દેવી ગાયત્રીને સમર્પિત કરવામાં આવ્યો છે. માં ગાયત્રીને વેદોની જનની, પરબ્રહ્મા સ્વરૂપા, કામદા, મોક્ષદા અને ત્રિપદા કહેવામાં આવે છે. ચારેય વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. માં ગાયત્રી ત્રણે દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપા છે. આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓ આવતી નથી. આ મંત્રથી બુદ્ધિ તેજ થાય, સ્મરણ શક્તિ વધે અને મન નિયંત્રિત રહે છે. જીવનમાં સફળતા અને સુખ પ્રાપ્ત થાય છે. દરેક સાધક માટે ગાયત્રી મંત્ર મનોવાંછિત ફળ આપનાર કલ્પ વૃક્ષ સમાન છે. માં ગાયત્રીને નમન. ધન્યવાદ.